પાસે 2/10/2024 રોજ વેપારીનો કોલ આવેલો હતો વિવેકભાઈ મનોજભાઈનો. ત્યાં મને દુકાને મળવા બોલાવેલ હતા અને ત્યાં હું મળવા ગયો હતો. ત્યાં મારી પાસે દબાણપૂર્વક એક લખાણ કરાવેલ હતું. જે મેં સોનું નહોતું લીધું તે પણ મારી પાસે લખાણ કરાવી અને નોટરીરાઇઝ લખાણ કરાવેલ હતું. તમને કોને માર્યા હતા પોલીસ સ્ટેશનમાં? પોલીસ સ્ટેશનમાં મને કિશનભાઈ આહિર દ્વારા મારવાનું હતું. ભગીરથસિંહ ઝાલા દ્વારા મારવામાં આવેલું. શું તમારી માંગ છે હવે? આની એક યોગ્ય તપાસ થાય અને અમને આનો ન્યાય મળે. મૃતદેહ લઈને તમે ખુદ ગયા? મૃતદેહ લઈને અમે જ્યાં જે વિવેકભાઈ ભુવા અને મનોજભાઈ રાજપરાના સ્થળ પર ગયા હતા. જે લોકો અમને ટોર્ચરિંગ કરી રહ્યા હતા, તો ત્યાં અમે ગયા હતા કે હજી કોઈ તમે કઈ બાકી રહી ગયું તો લઈ ગયું આપણી પાસે. જે કઈ ટોર્ચરિંગ કરવાનું હોય તો કરી ગયું. તમારે કઈ આરોપીઓ હારે કઈ પાર્ટનરશિપ થઈ હતી કે અમે આરોપી સાથે કોઈ પાર્ટનરશિપ ન હોય. ત્યાં હું કામ કરતો હતો, જે અમારું પર્સન્ટેજ ટકા પર અમે કામ કરતા હોય કે આટલા ગ્રામનું કામ થાય તો અમે આટલા પર્સન્ટેજ અમારા હોય તે રીતે અમે કામ કરતા હતા. કેટલા વર્ષથી રૂપિયા લેતી બાકી હતી? અમારે મનોજભાઈ રાજપરા સાથે છેલ્લા 4 વર્ષથી કામ કરતા હતા. તેનો અમારે 2.5 વર્ષનો હિસાબ લેવાનો બાકી હતો અને વિવેકભાઈ ભુવા પાસે અમારે છેલ્લા 4 મહિનાનો હિસાબ બાકી. પોલીસ સ્ટેશનમાં તમને લઈ ગયા પછી કોનું વર્તન કેવું હતું? પીઆઈ હારે તમારે શું વાતચીત થઈ? એ આખી વાત કરો. અમે પીઆઈ દ્વારા તો અમારે કોઈ વાત થયેલ જ નહોતી. અમે જે કિશનભાઈ આહિર અને ભગીરથસિંહ ઝાલા દ્વારા જ મારવામાં હતો તેને જ બધું સોનું બજારમાંથી લીધેલ છે. ફોનનું તમે પાછું દીધું તો વેપારીને મળી ગયું? એ અમને કોઈ ખ્યાલ નથી, પણ વેપારીનું આ બનાવ પછી પણ મને મારી પાસે છેલ્લા 9 તારીખથી કોલ આવેલ હતો તો મળવા આવું પણ હું કામના હિસાબે જઈ નહોતો શકતો. છેલ્લે હું 11 તારીખે મળવા ગયો ત્યારે મને વેપારી ધર્મેશભાઈ પારેખ દ્વારા કહેવામાં આવેલ હતું કે મારું જે 170 ગ્રામ લેવાનું છે તે મને અત્યારે જ લખાણ કરી આપ. ત્યારે મેં એને ના કહેલ હતી. ત્યારે મેં એમને જણાવેલ હતું કે મેં સોનું આપી દીધેલ છે. એટલે એમને કીધું એ કાંઈ નહીં, તો મને અત્યારે લખાણ કરી દે. અને ત્યાં મને મારવામાં આવેલ હતું. છે કે ગઈ 2/10/2024 રોજ મારા કાકાના દીકરાને રાજકોટના 4 વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફસાવવામાં આવ્યો છે કે જ્યાં એક વિવેકભાઈ ભુવા છે, મનોજભાઈ રાજપરા અને ધર્મેશભાઈ પારેખ અને અતુભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે. જે ફરિયાદનો રૂપાંતર ચોરીના બનાવમાં આપવામાં આવે છે, પણ હકીકતે એવું કાંઈ નથી. વિવેકભાઈ ભુવા દ્વારા રાજકોટ એ ડિવિઝનના કોઈ કોન્સ્ટેબલ છે કિશનભાઈ આહિર એને પોતાના શોરૂમે બોલાવેલા અને એમને કહેવામાં આવ્યું કે આ ભાઈએ મારી દુકાનમાંથી સોનું ચોરી કરેલ છે. ત્યારે મારા ભાઈએ જણાવ્યું કે અમે કોઈ ચોરી કરેલ નથી. અમારે સાહેબ અમારે પોતાને એની પાસેથી મજૂરીનું સોનું લેવાનું બાકી નીકળે છે. તો કિશનભાઈ આહિરે કીધું મજૂરીનું સોનું છે એ તો અત્યારે જવા દે, અત્યારે તે સોનું આમાંથી જે ઉપાડ પેટે વેચી નાખ્યું છે એ સોનું જમા કરાવો. એટલે મારા કાકાના દીકરાએ કીધું એ સોનું મારી પાસે નથી. એટલે એને કીધું કે તો આને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ લો અને જે કાંઈ કાર્યવાહી થતી હતી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી. અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કિશનભાઈ આહિર દ્વારા મારા કાકા હિરે નરસિંહભાઈ આડેસરાને કાકાના દીકરાને ત્યાં મારવામાં આવ્યો. પટ્ટા દ્વારા, ફડાકા દ્વારા અને કાનમાં ધુંબા માર્યા છે. જેને હિસાબે મારા કાકાના દીકરાના કાનના પડદામાં ઇજનેરિંગ થઈ છે. અને ત્યારે ત્યાં આપણે એ ડિવિઝનના બીજા કોન્સ્ટેબલ છે ભગીરથસિંહ ઝાલા, એ પોતે અહીંયા આવી જતા એને કીધું કે શું છે મામલો, તો કે આને ચોરી કરી છે. એટલે ભગીરથસિંહ ઝાલા દ્વારા મારા કાકાના દીકરાને 6 પટ્ટા મારવામાં આવ્યા, જેથી ગભરાઈ ગયા. અને ત્યારબાદ તરત જ મારા કાકાના દીકરાને મનોજભાઈ રાજપરા દ્વારા ફોન કરીને ત્યાં બોલાવવામાં આવ્યા કે તમારા દીકરાએ ચોરી કરી છે અને હાલ અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવ્યા છીએ. તો એને કીધું કે કાંઈ વાંધો નહીં, હું આવું છું. તો ત્યારે મારા કાકાએ ત્યાં આવ્યા અને વાતચીત જણાવી અને એને કીધું કે આ તમારા દીકરાએ ચોરી કરી દીધું. તો મારા કાકાએ સમજાવ્યું પોલીસને કે ભાઈ ચોરી નથી કરી. મનોજભાઈને અને વિવેકભાઈને પગે લાગ્યા કે ભાઈ આ તમે શું કરો છો, અમને ફસાવી દેવા માંગો છો? તો કે ના, કે પહેલાં તમે સોનું જમા કરાવો પછી બધી વાત આગળ થશે. એટલે એવી રીતના મારા કાકાને કિશનભાઈ આહિર દ્વારા ફડાકો મારવામાં આવ્યો અને ભગીરથસિંહ ઝાલા દ્વારા પણ મારવામાં આવ્યું મારા કાકાને 63 વર્ષની ઉંમરનાને. અને એને ચોખ્ખું કીધું કે આવી રીતના આમને નામ છે. તો કે મનોજભાઈ રાજપરાએ 2 દિવસ પહેલા તમને મજૂરી પેટીનું જે સોનું આપ્યું એ ક્યાં? એટલે મારા કાકા સાથે જે એને ખીચામાં જતું તો એને તરત એને કાઢીને કીધું આડ્યું. તો એ પણ ભગીરથસિંહ ઝાલા અને કિશનભાઈ આહિર દ્વારા અહીંયા પડાવી લેવામાં આવ્યું મારા કાકા પાસે. કેટલું સોનું?
સોનું મારા કાકા એને 2 દિવસ પહેલા 361 ગ્રામ આપ્યું હતું. એમાંથી 6 ગ્રામ સોનું અમારે જીવન જરૂરિયાત હોવાથી અમે વેચ્યું હતું અને 355 ગ્રામ સોનું તેના ખીચામાં હતું. તમે પોલીસને એક અરજી આપેલી છે, એની અંદર તમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. આ લૂંટ શું છે? આ લૂંટ એવી છે કે જ્યારે રાજકોટ એ ડિવિઝન પોલીસે મારા કાકાને બોલાવ્યા ત્યારે એના ખીચામાંથી સોનું હતું તે ભગીરથસિંહ ઝાલા અને કિશનભાઈ આહિર દ્વારા પડાવવામાં આવ્યું હતું, જે અમે અરજીમાં પણ ઉલ્લેખ કરેલો છે. અને આ 4 વેપારી દ્વારા પણ અમે જે આ સોનું અગાઉ ઉપાડ પેટેનું વેચ્યું હોય એ 4 વેપારી દ્વારા રાજકોટના બીજા સોની બજારના દીપ રિફાઇનરી કામદાર શેરી, સૌજીભાઈની શેરી, સૂર્યકાંતભાઈ મરાઠા અને ગિરિરાજ ચેમ્બર પાછળ આવેલ મહાવીર ચેમ્બરના કોર્નર ચિંટુભાઈ સચિનકાંતભાઈ રાણપરા પાસેથી આ લોકોએ 136 ગ્રામની બદલે 206 ગ્રામ રિકવર કર્યું છે. એ ઉપરાંત અમારા બીજા 2 બંગાળી કારીગર છે એને પણ બીજે દી સવારે એટલે તારીખ 3/10 રોજ એ ડિવિઝન ખાતે લઈ આવવામાં આવ્યો. એને એટલો બધો માર મારવામાં આવ્યો કે હાથમાંથી એને લોહી કાઢી નાખ્યા હતા. અને એની પાસેથી પણ 25 ગ્રામ સોનું આ લોકોએ અલગથી પડાવી લીધેલું છે અને એમ કીધેલું છે કે જો તમે આ સોનું કે આમાં કાંઈ તમારે ચોરીના કેસમાં ન આવવું હોય તો આ સોનું તમે મને આપી દો. તો એ બંગાળી કારીગર આપણે સુબો બંગાળી અને સુમત બંગાળી પાસેથી પડાવી લીધું છે. હાલ એ પોતે બંને ડરી ગયા છે અને હાલ એ કલકત્તા વયા ગયા છે. તમે કોઈને નોટરી કે એવું કંઈ કરી દીધું? હા સાહેબ, અમે મારા કાકાના દીકરાએ જણાવેલું કે આ વિવેકભાઈ દ્વારા જ્યારે એ ડિવિઝન પોલીસ ખાતે લઈ જવામાં આવ્યા તે પહેલા સવારે 10, 10:30 એની દુકાનમાં ગોંધી રાખેલો હતો. ત્યારે કોઈ આપણે જોશી સાહેબ છે માયાણી ચોકમાં, તેની પાસે આ લોકોએ અમારી પાસે એક સાદા કાગળમાં પહેલાં લખાવેલું હતું. એને અગાઉથી જ એક 300નો સ્ટેમ્પ મગાવેલો હતો. એ સ્ટેમ્પમાં એને જોડી દીધું અને સાઇન સિક્કા કરાવી લીધા. અને અમે મારા કાકાને એ લોકો પગાર આપે છે ને એવી એને નોટરાઇઝ લખાણ કરાવી લીધું. એટલે એવી દુકાનથી કોઈ લોકાણ કરાવી હતી? હા સાહેબ, વિવેક ભુવા અને મનોજભાઈ રાજપરા દ્વારા આ લોકોએ એમ કીધું કે તું આ અમે કહી છે ને તું લખાણ કરી દે, નકર ઈ કે તને ચોરીના કેસમાં ફિટ કરી દેશું અને તમને બાપ દીકરાને બેમાંથી એકને જીવવા જેવા નહીં રાખે. એ ડિવિઝન પોલીસે આ તમારા જે ભત્રીજા છે હિરેન કાકાના દીકરા, તો એનું જામીન માંગી ગયા મામલતદાર સમક્ષ હાજર કર્યો હતો. પછી લોકઅપમાં પડ્યો તો આ શું છે? હા સાહેબ, જ્યારે તારીખ 3/10 રોજ તમામ વેપારીએ સોનું જમા કરાવી દીધું. પછી મારા કાકાના દીકરાને સાંજે 5 વાગે મામલતદાર ઓફિસે જામીન લઈ અને તે દિવસ પછી એને તરત છોડી દેવામાં આવે, પણ એવું ન કર્યું. અને વિવેકભાઈ ભુવાના કહેવાથી, કારણ કે સમગ્ર મામલો વિવેકભાઈ ભુવા દ્વારા જ ચાલતો હતો અને વિવેકભાઈ ભુવા દ્વારા જ આ લોકો માનતા હતા અને એને લોકઅપમાં પૂરી દીધો 2 કલાક અને પછી બહાર કાઢી અને ડિસ્ટાફ રૂમમાં એ ડિવિઝન પોલીસ અને વિવેકભાઈ અને મનોજભાઈ રાજાપુરા દ્વારા મારવામાં આવી. આમાં એ ડિવિઝનના જે પીઆઈ છે એનો શું રોલ? હા સાહેબ, એ ડિવિઝનના પીઆઈનો તો બીજો કાંઈ રોલ નથી, પણ એકવાર એ ડિસ્ટાફ રૂમમાં આવ્યા હતા અને એને એમ કીધું હતું કે તમે લોકો અમારા વિસ્તારમાં ચોરી કરો છો, તમે બધાએ સોની વેપારી ધ્યાન રાખજો હોય કે નગર તમને કુકડા બનાવવામાં આવશે. ખાસ તમે મૃતદેહ લઈને કઈ સોની બજારમાં ગયા હતા એવી કઈ ઘટના? હા સાહેબ, અમે જ્યારે મારા કાકાને ડેથ થઈ ગયો લીંબડી ખાતે, ત્યાંથી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં અમે પીએમ કરાવેલું અને ત્યાંથી અમે રિટર્ન આવતા એવો વિચાર કરેલો હતો કે આ કમિશનર ઓફિસે લઈ જાય, પણ આનો કોઈ ઉલ્લેખ આગળ થતો નથી. એટલે અમે મૃતદેહને લઈ અને જે કોઈ આરોપી છે તેના સ્થળ ઉપર જ ત્યાં ગયા હતા. તમે હવે કઈ સીપી સાહેબને મળવાના હતા કે મળ્યા તો શું? હા સાહેબ, અમે સીપી સાહેબને અરજી આપેલી છે, પણ એ અમે આપણે ડીસીપી સાહેબે આપણે પૂજા યાદવ સાહેબે કલેક્ટ કરેલી હતી અને અમને 2 દિવસમાં બોલાવવાના હતા, પણ હજી અમને બોલાવ્યા નથી. હાલ અમે અત્યારે બધા બહારગામ હતા એના હિસાબે જઈ શક્યા નથી, પણ આજે કાલ સુધીમાં અમે સીપી સાહેબને રજૂઆત કરવા જશું. સુરેન્દ્રનગર પોલીસ વિરુદ્ધ પણ તમારા આક્ષેપો હતા, એ શું છે? ના સાહેબ, સુરેન્દ્રનગર પોલીસ વિરુદ્ધ બીજા કોઈ આક્ષેપો નહોતા, પણ એની ઉપર આક્ષેપ એવો અને અમને 2 દિવસમાં બોલાવવાના હતા, પણ હજી અમને બોલાવ્યા નથી. હાલ અમે અત્યારે બધા બહારગામ હતા એના હિસાબે જઈ શક્યા નથી, પણ આજે કાલ સુધીમાં અમે સીપી સાહેબને રજૂઆત કરવા જશું. સુરેન્દ્રનગર પોલીસ વિરુદ્ધ પણ તમારા આક્ષેપો હતા, એ શું છે? ના સાહેબ, સુરેન્દ્રનગર પોલીસ વિરુદ્ધ બીજા કોઈ આક્ષેપો નહોતા, પણ એની ઉપર આક્ષેપ એવો હતો કે અમારી એફઆઈઆર તમે લઈ લો, પણ ડિલે થતું હતું ને એટલે અમે સાહેબને રજૂઆત કરતા હતા, રિક્વેસ્ટ કરતા હતા અને સુરેન્દ્રનગર ડીવાયએસપી એસપી અમને બરોબર રીતે સાંભળ્યા, અમારી સત્ય ઘટનાની તપાસ કરી અને અમારી
સુસાઇડ નોટના આધારે અમારી એફઆઈઆર કરી એ દીધી. ડિવિઝન PA પોલીસે થાણાના અધિકારી તરીકે પીએ હોય છે હા. પણ પીએ તમને જવાબ ન આપ્યો ના બાકી પીઆઈ સાથે પણ અમારે વાત થઈ. આ રાજકોટ એ ડિવિઝનના પીએ હા ના અમે પછી આ લોકો અમારી સાથે ગેરવર્તન કરતા હતા એટલે અમે એ ડિવિઝન પીએ અવાર્ડ અંબાઈ એવું લાગે તમને હવે સાહેબ એ તો અમને ખ્યાલ નથી પણ પીઆઈ ને આમાં ક્યાંક ને ક્યાંક આ લોકોએ જાણ કરેલી હોય કે ન હોય એ અમને ખ્યાલ નથી.